હવે પત્રાંક 243, આગળનો પત્ર 243, મુંબઈ, વૈશાખ સુદ બીજ 1947. આ પત્ર છે કોના પર તે ખબર નથી, પણ ખંભાતના મુમુક્ષો ભાઈઓ પર જ હોય એવું લાગે છે. પાછળ લખેલ નથી. સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે, બાહ્યોપાધિ યોગ વર્તે છે, તમારી ઈચ્છા સ્મૃતિમાં છે, અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ. તથાપી એમ તો રહે છે કે હવેનો અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે, અને તેવો પ્રસંગ લક્ષમાં રાખવાનો પ્રયત્ન છે. નહીં તો પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સંમત છે. ભાઈ ત્રિભુવનને પ્રણામ કહેશો. તમે બધા જે સ્થળમાં, કૌંસમાં પુરુષમાં, જે સ્થળમાં એટલે જે પુરુષમાં પ્રીતિ રાખો છો તે શું ખરા કારણને લઈને છે? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? આટલો જ પત્ર છે. એમાં શું કહ્યું? સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. સર્વાત્મા નિશ્ચયથી જોતા સર્વ આત્મા પરમાત્મા છે, નિશ્ચયથી સ્વરૂપે. તેવા પરમાત્માના અનુગ્રહથી કૃપાથી અત્ર સમાધિ છે. અંતરમાં સમાધિ છે ને બહાર બાહ્ય ઉપાધિ યોગ વર્તે છે. જે બી અંતરંગ સમાધિ તેઓ બહાર પણ કેટલા પત્રોમાં આપણે હમણાં જોઈએ તીવ્ર ઉપાધિનો ઉદય છે, એટલે કોઈ જ્ઞાન વાર્તા લખી શકતા જ નથી. મને સમય નથી હમણાં, એટલે સૌભાગભાઈને લખો એમ કહ્યું. એટલે બહારથી ભયંકર ઉપાધિ અને અંતરથી આત્મામાં પરમ સમાધિ. આ જ્ઞાનનું બળ છે, અન્યથા હું રહી ન શકાય. ઉપાધિમાં ભલભલા ભૂલી જાય. એમને તો કેવી કેવી ઉપાધિઓ આવી છે. અમુક વાત તો હજુ બહાર પણ નથી. તેથી માકુભાઈ ભાગીદાર છે, માણેકલાલ, આવા ચોખાના અને કાપડના ને એવા ધંધા કર્યા. ભાગીદાર એટલે બોલાય નહીં, અને પછી એકદમ ઊંધું પડ્યું કે તો સીધા વડોદરા ભાગી ગયા. કંઈ બોલે નહીં, જવાબ નહીં આપે. કૃપાલ કે આ ચોખાનો ધંધો કર્યો, એની સ્ટીમર આવી, એ પલડી ડેમરેજ. કેટલી આ વાતમાં થયું, 3000 રૂપિયા તો ડેમરેજ ના ભરવા પડ્યા તે જમાના. લાભા ક્યાં આટલા બધા? પ્લસ આ બધું કાપડને ધંધા કરીને ચાલ્યા ગયા. પછી કૃપાલદેવ મનસુખભાઈને કહ્યું કે તું આનો ધ્યાન તું આપ. આ તો કોઈ જવાબ જ નથી આપતા. એમ અનેક પ્રકારની ચારે બાજુથી ઉપાધિથી ગ્રસ્ત છે, છતાં માઇન્ડ, એમનો દિમાગ પરમ શાંત છે. એનો ઉકેલ શું લાવો? એમાં કંઈ મનમાં એ દુઃખ નથી અનુભવતા. છે ઉપાધિ જેવો જોગ છે, એને કેમ એને સુલટાવું એ જ લક્ષ્ય છે. પણ ફલાણા એમ કર્યું ને ભાગી ગયો ને એવો કોઈ એમના મનમાં નથી. હવે જે પરિસ્થિતિ એને કેમ આપણે વર્તવું એ જ જુએ છે. એટલે સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે, બાહ્ય ઉપાધિ યોગ વર્તે છે, તમારી ઈચ્છા સ્મૃતિમાં છે. મુમુક્ષોને લખે છે, ખંભાતવાળા મુમુક્ષોને, તમારી ઈચ્છા સત્સંગ કરવાની છે એ મને સ્મૃતિમાં છે, અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ. તમે તમારી અનુકૂળતા હોય તો અમે તૈયાર છીએ. તથાપી તો પણ એમ તો રહે છે, કૃપાલ કે એમના મનમાં એમ રહે છે કે હવેનો અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે. કલ્યાણકારક છે, અહીંયા કલ્યાણક લખ્યું. પણ હવેનો અમારો સમાગમ કોઈ એકાંત સ્થળમાં, એ પણ અજાણ્યા સ્થળમાં, ત્યાં થાય તો વિશેષ કલ્યાણકારક છે. અને તેવો પ્રસંગ લક્ષ્યમાં રાખવાનો પ્રયત્ન છે, અમારો પણ પ્રયત્ન છે.
કે અમે પણ અહીંયાથી છૂટા થઈને કોઈ પણ એકાંત સ્થળમાં તમારી સાથે સમાગમ કરીએ, નહીં તો પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સંમત છે. કોઈ કારણસર તમને અનુકૂળતા નહીં મળી આવી તો પછી તમે બધા તમને જેમ અનુકૂળ આવે તેમ બધા ભેગા મળીને સમાગમ કરજો, એ પણ અમને સંમત છે. નહીં તો પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સંમત છે. ભાઈ ત્રિભુવનને પ્રણામ કહેશો. ત્રિભુવનભાઈ છોટા માણેકલાલના છોટા ભાઈ અને ત્રિભુવનભાઈ બધા યોગ્ય જીવ હતા. એટલે ભાઈ ત્રિભુવનને પ્રણામ કહેશો. તમે બધા જે સ્થળમાં એટલે જગા આપણને લાગે, અહીંયા કૌંસમાં લખીએ પુરુષમાં, તમે બધા જે પુરુષમાં પ્રીતિ રાખો છો તે શું ખરા કારણને લઈને છે? તમને જે પુરુષમાં પ્રેમ છે, શ્રદ્ધા છે, ભક્તિ છે, તે પુરુષ ખરેખર પામેલા પુરુષ છે? શું ખરા કારણને લઈને છે તમારો પ્રેમ? ત્યાં વાસ્તવિક એ દશા છે? અથવા તમારો પણ પ્રયત્ન આત્માર્થ માટે જ છે કે બીજા કોઈ લક્ષ્ય છે? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? ખરા સત્પુરુષ હોય એને ઓળખાણ કેવી રીતે કરીએ આપણે, એ પૂછે છે કૃપાલે. પ્રભુશ્રીને એક જણે કહ્યું કે કૃપાલની ઓળખાણ થાય તો પ્રભુશ્રી નહીં થાય. કોણ ઓળખી શકે? મુમુક્ષુના નેત્રોમાં આત્માને ઓળખી લે, પણ મુમુક્ષુતા જ ન હોય તો શું ઓળખે જ્ઞાનીને? એટલે પ્રભુશ્રી કહે, તું કોઈ જ્ઞાનીને ઓળખવામાં પ્રયત્ન કરીશમાં તું નહીં ઓળખી શકે. અમે તને આ બતાવ્યા છે આ પુરુષ, એને માની લે, મજા કર અને એના વચન વાંચ, એનું જીવન વાંચ, તો તને શ્રદ્ધા થશે. કેમ કે અથવા એમની મન વચન કાયની ચેષ્ટા પ્રત્યક્ષ હોય તો આપણને કંઈક ખ્યાલ આવે, બાકી અંતરંગ આત્મદશાને તો આપણે શું ઓળખી શકીએ? જ્ઞાનીની દશાને તો જ્ઞાની જ જાણે. જેમ ભગવાન મહાવીરનું હૃદય કૃપાલદેવે ઓળખ્યું, પણ કૃપાલદેવનું હૃદય કોણ ઓળખી શકે? પ્રભુશ્રી જેવા. આપણું કામ નહીં. તેમ બ્રહ્મચારી કે છે, બ્રહ્મચારીને પૂછ્યું જવલમેને કે 50 વર્ષ પછી કૃપાલદેવને પ્રગટમાં લાવનાર કોણ? ત્યારે બ્રહ્મચારી એમ કહ્યું, ત્યારે 50 વર્ષ થયેલા અહીંયા આવેલા જવલબેન, તો કે જે કૃપાળુદેવને પરમાત્મા તુલ્ય માની એની ભક્તિમાં જોડાયા તે આ પરમાત્મા જ છે, એનાથી મને જરૂર સ્વરૂપ પ્રાપ્તિ થશે, સમ્યક દર્શન થશે, એવી જેને દ્રઢ શ્રદ્ધા છે તે જ પુરુષ, અને એની ભક્તિમાં જોડાય છે પાછા, તે જ પુરુષ કૃપાળને પ્રગટમાં લાવી શકે. બાકી બધા ઢાંકનાર ગણાય. બ્રહ્મચારીના શબ્દો છે. બાકી બધા કૃપાળને વચનાવૃત વાંચતા હોય, પણ જો કૃપાળુદેવને પરમાત્મા તુલ્ય માનીને એની ભક્તિ ન કરતા હોય તો એ કૃપાળદેવને ઢાંકનાર છે. કેમ? તો કે એમના વચનોમાં જે પ્રત્યક્ષની બલિયારી છે, પ્રત્યક્ષની તો બલિયારી જ છે, એમાં કોઈ બે મત નથી, પણ પ્રત્યેક જ્ઞાની, આપણા જેવા નહીં. એટલે કૃપાલદેવના પ્રત્યક્ષના નામે આજે કેટલાય જ્ઞાનીઓ થઈ બેઠા છે, પણ એમને અંતરમાં જ્ઞાન પ્રાપ્તિ છે કે નહીં કોણ જાણ્યા? ત્યાં પછી આપણી જ બુદ્ધિ આવે એમને ઓળખવા માટે. અને આવી ભૂલ અનંતકાળથી આપણે ખાધી છે. અનંતકાળથી આ જે બે કારણને લઈને રખડ્યો, એક તો કુગુરુ આશ્રય ને એક સ્વચ્છંદથી પોતાની મતિ કલ્પનાએ કોઈને ગુરુ માની લે અને એના કયા પ્રમાણે ચાલે. ગુરુ જ્ઞાની છે કે નહીં? કૃપાલદેવ એમ કે એના કુલના ગુરુ હોય, પછી ભલે ને શાસ્ત્રોનું નામ પણ ના જાણતા હોય, આપણા તો એ જ ગુરુ. કેમ કે આપણા બાપ દાદાઓ એ માનતા આવ્યા છે. એવી અંધવિશ્વાસ એવો જે ચાલે, તો કે એવી ભૂલ અનંતકાળમાં થઈ છે. હવે એવી ભૂલી નહીં કરતા, ભૂલ નહીં તો આ વપરાણ ફોકટ જશે. કૃપાલદેવ પોતે પણ કહે કે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી,
કે જેને ગુરુ માનીએ છીએ તે પ્રત્યેક પામેલો પુરુષ છે કે નહીં? એટલે અહીંયા પણ એ જ કહ્યું કે તમે અમારા પર પ્રીતિ કરો છો તે શું ખરા કારણને લઈને છે? ખરેખર અમે એવા છીએ? ભક્તિ કરવા લાયક છીએ? વિચારજો એમ આપણને કહે છે કે આમાં ભૂલ તો નથી થતી તમારી? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? કૃપાળુ દેવને આપણે નહીં ઓળખી શકત. આ ઝવેરી વેશમાં પાઘડી, આ તો ગ્રસ્ત છે, એક જ્ઞાની હોય. આ તો પ્રભુશ્રી જેવા કે જેને અંતરમાં તીવ્ર વૈરાગ્ય છે, સમ્યક દર્શનની ઘણી જ આકાંક્ષા છે, એવો પુરુષ શોધે છે. એટલે એટલી અંતઃકરણની નિર્મળતા હોવાથી મુમુક્ષુતા દીપી નીકળેલી. તેથી કૃપાળદેવ મળતા જ પહેલા તો એમને એક પત્ર વાંચતા જ એમને એવો ભાવ પૂજ્યો કે આ પુરુષ જરૂર કોઈ મહાત્મા પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. અને પછી પ્રત્યક્ષ સમાગમમાં પહેલી જ વાર એમને સાષ્ટાંગ દંડવત કરે છે. એમની યોગ્યતા હતી એટલે ઓળખ્યા, આપણું ગજુ નથી. વાત લાવ, તમે બધા જે પુરુષમાં પ્રીતિ રાખો છો તે શું ખરા કારણને લઈને છે? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? પ્રશ્ન વિરામ મૂકી દીધો. પછી પત્ર પૂરો કર્યો. વિચારો તમે એમ કરીને પછી કૃપાલે બીજે લખ્યું છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. પણ મુમુક્ષુતાની વ્યાખ્યા જ એટલી જોરદાર કરી છે તે આપણે આપણામાં જોઈએ તો છે જ નહીં. મુમુક્ષુ જે મહાશક્તિની મૂંઝાર અને ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ. આપણે તો મોહ કે આસક્તિના નિમિત્તોમાં મૂંઝવણ નથી થતી. મોહના કારણો શું છે? પોતાને સ્ત્રી, પુત્ર, ધનાદિ, સગાવાલા કે ભાઈ આ આવે તો બસ બંધાઈ જઈશ, મને મોહ થઈ જશે, એવું કંઈ ભય નથી લાગતો, પણ તો આપણને આનંદ થાય છે. એટલે મુમુક્ષુતા ક્યાં રહી? વૈરાગ ઉપશમ જ નથી. એ જ્ઞાનીની અંતરંગ આત્મદશાને શું ઓળખી શકે? આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ લઈશું આગળના પત્ર. વચનામૃત પાન 284 મુંબઈ પત્રાંક 244 મુંબઈ વૈશાખ સુદ 7 શુક્ર 1947. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં લખ્યું, કૃપાલવે લખ્યું, પરબ્રહ્મ આનંદ મૂર્તિ છે, તેનો ત્રણેય કાળને વિશે અનુગ્રહ ઈચ્છીએ છીએ. પરબ્રહ્મ આનંદ મૂર્તિ છે, તેનો ત્રણેય કાળને વિશે અનુગ્રહ ઈચ્છીએ છીએ. કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે. પરબ્રહ્મ વિચાર તો એમને એમ જ રહ્યા કરે છે. પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. ક્યારેક તો તે માટે આનંદ કિરણ બહુ જ પૂરી નીકળે છે અને કંઈની કંઈ કૌંસમાં અભેદ વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી. અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ એવો વ્યવહાર માર્ગ છે, પણ અમને આ પરમાર્થ માર્ગમાં શાતા પૂછનાર મળતો નથી. અને જે છે તેનાથી વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ. કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે, પરબ્રહ્મ આનંદ મૂર્તિ છે. પરબ્રહ્મ એટલે પરમાત્મા, તે આનંદની જ મૂર્તિ છે. ભગવાનમાં શું દુઃખ છે? એના સહજાત્મ સ્વરૂપમાં આનંદ સુખ છે. એ પરબ્રહ્મ પરમાત્મા તે આનંદની જ મૂર્તિ છે.
તેનો ત્રણેય કાળને વિશે અનુગ્રહ ઈચ્છીએ છીએ. ત્રણેય કાળ અમે તો ભગવાનની કૃપા ઈચ્છીએ છીએ. કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે, પર બ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. એટલી બધી ઉપાધિ છે, છતાં અંતરમાં સમાધિ છે. એટલે કે છે કે નિવૃત્તિનો સમય બહુ થોડો મળે છે, પણ પર બ્રહ્મ આત્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. એનો લક્ષ્ય તો ભૂલાતો જ નથી. અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહી નિજ ભાવમાં પ્રમાર્થે સમકિત. જેને અનુભવાત્મક સમકિત હોય તેને કાં તો આત્મા અનુભવ હોય, કાં એ અનુભવમાં જવાનો લક્ષ્ય હોય. ભલે બીજા કામ કરતા હોય, પણ લક્ષ્ય એ જ હોય કે ક્યારે આ કામ પૂરું થાય અને અમે અમારા સ્વરૂપમાં જઈએ. અને માનો કે રાત્રે સૂતા હોય જ્ઞાની, તો પણ અંતરમાં એની પ્રતીતિ કે હું આત્મા જ છું એ કોઈ કાળે નહીં જાય. એટલે અનુભવ લક્ષ્ય પ્રતીત, કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં, નિજ આત્મ સ્વભાવમાં વૃત્તિ વહી ગઈ, એટલે તેને પરમાર્થે સમકિત કહ્યું છે. તેને કાં તો અનુભવ હોય, કાં લક્ષ્ય હોય, કાં પ્રતીત હોય. કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે, પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. ક્યારેક તો તે માટે આનંદ કિરણ બહુ સ્ફુરી નીકળે છે. પરબ્રહ્મ પરમાત્માનો જે વિચાર અમારા અંતરમાં ચાલે છે, ક્યારેક તો એમાંથી આનંદની કિરણ બહુ સ્ફુરી નીકળે છે. એવા આવા અદભુત વિચારો આવે છે અને કંઈક ને કંઈ વાત સમજાય છે. કંઈની કંઈ કાંસમાં લખી અભેદ, પોતે પરમાત્મા સ્વરૂપ સાથે અભેદ થયા છે, તો એમાંથી બહુ આનંદ કિરણ સ્ફુરી નીકળે છે અને કંઈ ને કંઈ વાત સમજાઈ જાય છે. અભેદ વાત એમને અનુભવમાં આવે છે, સમજણમાં સમજાય છે. ક્યારેક તો તે માટે આનંદ કિરણ બહુ સ્ફુરી નીકળે છે અને કંઈ ને કંઈ કાંસમાં ભેદ વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી. અનુભવનો વિષય છે, કોને કહીએ? આ તો અંતરની દશા છે, પણ કોઈને કહી શકાતી નથી. અમારી એ વેદના અથાગ છે. એટલે આત્માની વાત અમે કોઈને કહી શકતા નથી. એવો કોઈ બીજો પુરુષ નથી જડતો કે જેની સાથે હૃદય ખાલી કરી શકીએ, એવું કોઈ દેખાતું નથી. વેદનાને વખતે, એટલે આત્માની આ વેદનાને વખતે સાતા પૂછનાર જોઈએ એવો વ્યવહાર માર્ગ છે. આપણે વેદના હોય તો જેમ બીજા સાતા પૂછવા કેમ આવે, કેમ છો, તબિયત કેમ છે, તેમ એવો વ્યવહાર માર્ગ છે કે વેદનાને વખતે સાતા પૂછવાનો માર્ગ, પૂછનાર જોઈએ એવો વ્યવહાર માર્ગ છે. પણ અમને આ પરમાર્થ માર્ગમાં સાતા પૂછનાર મળતો નથી. આ પરમાર્થ માર્ગનો એ અમને જે અનુભવ છે આત્માનો, એની વાત કોની સાથે કરવી એવો કોઈ પુરુષ મળતો નથી. અને જે છે તેનાથી વિયોગ રહે છે. સૌભાગભાઈ ઉપર જ છે આ પત્ર. તમે એક એવા છો કે તમારી પાસે હૃદય ખાલી કરી શકાય, તો તમારો અમને વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે, તે અમને કોઈ પણ પ્રકારે સાતા પૂછો એમ માગીએ છીએ. એટલે કે તમે કંઈ આત્મા સંબંધી વાત લખો, પૂછો એમ અમે ઈચ્છીએ છીએ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો અને વિવેચન નથી. આગળનો પત્રો 245 મુંબઈ, વૈશાખ સુદ 13, 1947. આ પત્ર અંબાલાલભાઈ ઉપર છે, ખંભાતના અંબાલાલભાઈ ઉપર. નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો. ભાઈ ત્રિભુવન અને છોટાલાલ વગેરેને કહેજો, ઈશ્વર ઈચ્છાને લીધે ઉપાધિ જોગ છે, માટે તમારા વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે અને તે ક્ષમા આપવા યોગ્ય છે.
નિર્મળ પ્રીતિએ નિસ્વાર્થ માત્ર આત્માની પ્રીતિ છે તમારા પ્રત્યે. નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો. ભાઈ ત્રિભુવન અને છોટાલાલ વગેરે ને પણ અમારા યથાયોગ્ય કહેજો. અને ઈશ્વર ઈચ્છાને લીધે ઉપાધિ યોગ છે માટે તમારા વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે. અમને ઉપાધિ યોગ ઘણો છે, સમય મળતો નથી. તેથી ઉપાધિ યોગના કારણે તમે જે કંઈ વાક્યો લખ્યા કે પ્રશ્નો પૂછ્યા તે પ્રશ્નોની અમે ઉપેક્ષા કરવી પડે છે. તેના ઉપર ધ્યાન આપી શકાતું નથી ઉપાધિના કારણે. તે ક્ષમા આપવા યોગ્ય છે. અંબાલાલભાઈ ઉપર લખ્યું, કૃપાલ 3 લીટીનો પત્ર છે. નિર્મળ પ્રીતિએ અમારા યથા યોગ્ય સ્વીકારજો. ભાઈ ત્રિભુવન અને છોટાલાલ વગેરેને કહેજો, એટલે અમારા યથાયોગ્ય એમને પણ પ્રણામ કહેજો. ઈશ્વર ઈચ્છાને લીધે એટલે જે પ્રારબ્ધ ઉદય પ્રમાણે ઉપાધિ યોગ છે માટે તમારા વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે અને તે ક્ષમા આપવા યોગ્ય છે. ક્ષમા માંગે. હું જવાબ નથી લખી શકતો ઉપાધિ યોગના કારણે. હવે પત્રાંક 246 આ સૌભાગભાઈ ઉપર છે. મુંબઈ, વૈશાખ 30, 1947. વિરહ પણ સુખદાયક માનવો. કૃપાલીનો વિરહ છે તો કે છે વિરહને પણ સુખદાયક માનો. વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરાગની હરિ પ્રત્યેની જળવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વર ઈચ્છાથી આપણા સંબંધમાં તેમજ માનસો. ભાગવઈને લખે છે કે આપણો બેનો વિરહ છે એને પણ સુખદાયક માનો. સત્સંગ થતો નથી, બેને ઘણી ઈચ્છા છે પરસ્પર સમાગમ થાય પણ થતો નથી, તો એ વિરહને પણ સુખદાયક માનો. અતિશય વિરાગની હરિ પ્રત્યેની જળવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. પ્રભુ શ્રીજી ને કૃપાલીનો ઘણો વિરહ રહ્યો. ઘણા પત્રો લખે તો પણ એકાદ પત્રનો જવાબ આપે. એટલે પ્રભુશ્રી એકવાર એમ કહ્યું કે કૃપાળુ દેવે અમને વિરહમાં રાખીને અમારું કલ્યાણ કર્યું છે. વિરામ તુહી ની રટણા રહ્યા કરે, છતાં નથી પ્રત્યક્ષ સમાગમ થતો અને કાગળથી પણ જવાબ મળી શકતો નથી. એટલે અતિશય વિરાગની હરિ પ્રત્યેની, હરિ એટલે પરમાત્મા, અહીંયા પરમ કૃપાલ દેવ પ્રત્યે પ્રભુશ્રીની વિરાગની જળવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. હરિ એટલે આપણે અહીંયા કૃપાલી લઈએ અને સંતના ઠેકાણે પ્રભુશ્રીજીને લઈએ. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. પ્રભુશ્રીનો વિરહ બ્રહ્મચારીને બહુ ચાલ્યો છે. તે છૂટ્યા પછી 5 મહિના સુધી ખૂબ જ વિરહ રહે, મોડું બહુ વૈરાગ્યમય રહે. એટલે તુલસીબાઈના પત્ની ધર્મપત્ની રતનબેન એમને વિચાર થયો કે એમના વિરહ ભૂલાય એટલે જાત્રાએ લઈ જઈએ. પછી 101 મુમુક્ષુ સાથે ઈડા આદિ બધે બીજી જાત્રા લઈ ગયા. કૃપાલે જ્યાં રહ્યા કે પ્રભુશ્રી ગયેલા, તો એ જાત્રાએ જવાથી પ્રભુશ્રીની વિશેષ સ્મૃતિ તાજી થઈ, વિશેષ વિરહ સ્ફુરી આવ્યો અને પાછા આવ્યા જાત્રામાંથી કે પછી યાત્રાની અંતિમ રાત્રિએ કાવ્ય લખ્યું. યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે
અંધકાર ગમાયો રે. માંગલિક શુભ અધ્યવસાય થયો, ખૂબ અતિશય વિરાગની થઈ, તેનું ફળ શું આવ્યું? અંધકાર ગમાયો, જ્ઞાન પ્રાપ્તિ થઈ. એમ અહીંયા કૃપાલદેવના વિરહમાં રાખીને કૃપાલદેવે પ્રભુશ્રીને વિરહમાં રાખી એમનું કામ કર્યું, તેમ પ્રભુશ્રીના વિરહથી બ્રહ્મચારીનું કામ થયું. તેમ અહીંયા કહે છે કૃપાલદેવ, વિરહ પણ સુખદાયક માનવો. સૌભાગ્યબેન લખે છે, અતિશય વિરાગની હરિ પ્રત્યેની જળવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વર ઈચ્છાથી એટલે આપણા કર્મના ઉદય આપણા સંબંધમાં પણ તેમ જ માનશો. કૃપાલદેવ સૌભાગ્યબેન આપણા સંબંધમાં પણ એમ જ માનજો કે આ વિરહ છે તેને પણ સુખદાયક જ માનજો. પૂર્વકામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય રાગી રહી છે, એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. ક્વચિત મુમુક્ષુ જોઈએ છીએ, તથાપિ મતમતાંતરાદિકના કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે. કૃપાલે લખે છે, પૂર્ણ કામ જેનું કાર્ય પૂરું થઈ ગયું છે એવો હરિનું સ્વરૂપ છે. હરિ એટલે પરમાત્મા કૃત્ય થઈ ગયા, જેને કંઈ કરવા પણ હોતું નથી, એવા પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય રાગી રહી છે. લય નિરંતર પરમાત્મા પ્રત્યે જેને નિરંતર પ્રેમ લય છે. જેમ કૃપાલદેવે સૌભાગ્યને લખ્યું કે સૌભાગ પ્રેમ સમાધિમાં છે. અત્યંત કૃપાલદેવ પ્રત્યે અત્યંત પ્રીતિ છે, જેને પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય લાગી રહી છે, એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત થયું છે. જેને ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ છે એવા પુરુષની અહીંયા કોઈ દેખાતું નથી. કૃપાલદેવ કહે છે, એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત થયું છે. એકે પુરુષ એવો દેખાતો નથી જેને ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ હોય. પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય લાગી રહી છે, એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. સર્વત્ર માયા કે મોહ એ સિવાય કાંઈ દ્રષ્ટિગોચર થતું નથી. એટલે કૃપાલ કે અમારા જેવા કોઈ પુરુષ આ સાસુનો ઉદ્ધાર કરનાર હોત તો અમે તો એને પૂઠે પૂઠે ચાલ્યા જાત. અમારે કંઈ કરવું નથી, પણ દ્રષ્ટિ ફેરવતા કોઈ એવો પુરુષ દેખાતો નથી. એટલે કે છે કે આવો જેને નિરંતર તુહી રચના છે, પરમાત્મા પ્રત્યે અત્યંત પ્રેમ છે, એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત નહીં બરાબર થઈ ગયું છે. પોતે એકલા છે એટલે શૂન્યવત થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. શું છે બધે? માયા, સંસારની માયા, મોહ, ધન પ્રત્યે કે સ્ત્રી પ્રત્યે કે પુત્ર પ્રત્યે કે માન મોટાઈ પ્રત્યે આ માયા મોહનું જ વલણ સર્વત્ર નજરે પડે છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. અને કોઈ કહે છે મુમુક્ષુ છે, એને જોઈએ છે કે ભાઈ મુમુક્ષુ છે, એને જન્મણની છૂટવાની ઈચ્છા છે જન્મણથી, પણ એ મતાંતરના આગ્રહમાં ફસાયેલા છે. ગુરુઓ એમને એવા પકડી રાખ્યા છે કે એને ક્યાંય જવા નહીં દે. ક્વચિત મુમુક્ષુ જોઈએ છે, કોઈને જન્મણથી છૂટવાની ઈચ્છા છે, મોક્ષ પ્રાપ્તિ કરવી છે, તથાપિ મતાંતરાદિકના કારણોથી તેમને પણ
જોગ થવો દુર્લભ થાય છે. મત પક્ષના એટલા બધા આગ્રહમાં જકડાયેલા છે કે પુરુષોને પણ સત પ્રાપ્ત થવાનો જોગ મળવો દુર્લભ છે. તથાપિ મતાંતરાદિકના કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે. દિગંબર સંપ્રદાયમાં હોય તેને એ જ પકડ હોય કે બસ અમે દિગંબરે જ સાચા. શ્વેતાંબર તો કે તો મિથ્યા દ્રષ્ટિ. શ્વેતાંબરને પૂછીએ તો એમ જ કહે છે આપણે જ સાચા, દિગંબર મિથ્યા દ્રષ્ટિ. સ્થાનકવાસીને પૂછો તો અમે સાચા, તેરાપંથીને પૂછીએ તો અમે કોણ છીએ? અમે તો ભગવાન तेरा पंथ, तेरा जो पंथ है वो हमारा है, बाकी सब मिथ्यात्वी. એમ જ્યાં જ્યાં પૂછો તેમ બધા કહે છે અમે જ છીએ. એટલે આનંદજી કહે મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌ થાપે અહમે પંથડો નિહાળું રે બીજા જીન તણો રે અજિત અજિત ગુણ ધામ. પંથડો નિહાળું રે બીજા જીંતણો અજિત અજિત ધામ. સંભવ દેવ તે ધુર સેવો સવેરે લઈ પ્રભુ સેવન ભેદ. કયા સંબંધમાં છે કઈ ફરક પડ્યો, પણ આ લીટી બરોબર છે. મત મત ભેદે રે જો જઈ પૂછીએ તો બધા કે છે અમે જ છીએ. સૌ થાપે અહમેવ, અમે તમારે સાચો મોક્ષ માર્ગ જોઈ તો અમે બતાવીએ, એમ સર્વત્ર ભળાય છે. એટલે આત્મસિદ્ધિમાં કૃપાલે લખે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ને એવી વેદ. બધા પોતપોતાને કહી થાપે છે, ખરેખર સત્ય શું છે તેમ અહીંયા કૃપાલે કે છે ક્વચિત મુમુક્ષુ જોઈએ છીએ. તથાપિ મતાંતરાદિકના કારણોથી, મતના આગ્રહમાં જકડાયેલા હોવાથી તેમને પણ જોગ થવો દુર્લભ થઈ પડ્યો છે. મતનો આગ્રહ છે, મધ્યસ્થા નથી તો સત કેવી રીતે જણાય? એટલે કે છે એમને સત પ્રાપ્ત થવું દુર્લભ થઈ પડ્યું છે. અમને વારંવાર આપ જે પ્રેરો છો તે માટે અમારી જેવી જોઈએ તેવી યોગ્યતા નથી. સૌભાગભાઈની કૃપાલે લખે છે કે આપ વારંવાર જે અમને પ્રેરો છો, પ્રેરણા કરો છો, શાની કે તમે દીક્ષા લ્યો તો જીવોનું કલ્યાણ થાય અને ઓળખાણ થાય. અમને વારંવાર આપ જે પ્રેરો છો તે માટે અમારી જેવી જોઈએ તેવી યોગ્યતા નથી. અને હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી એ વાત પ્રેરી નથી ત્યાં સુધી ઈચ્છા થતી નથી, થવાની નથી. કૃપાલે કે છે સૌભાગભાઈને તમે વારંવાર અમને મને દીક્ષા માટે પ્રેરણા કરો છો, પણ હાલમાં અમારી યોગ્યતા નથી. એટલે હજુ અમારે એવું પ્રારબ્ધ કર્મ એવું ઉદયમાં છે જે અમારે ભોગવવાનું બાકી છે. હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી એ વાત કરી નથી, એટલે કે પ્રારબ્ધ અમારું આ પૂરું થાય અને હવે કે સમય બરોબર પાકી ગયો એમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમારી ઈચ્છા નથી અને થવાની પણ નથી. કોઈના કહેવાથી થવાની નથી. કેમ કે મારા ભોગાવલી કર્મ તો અમારે ભોગવવા જ પડશે. આપ હવે ભોગવો કે પર ભવે. જેમ તીર્થંકરોને પણ ઘરમાં રહીને ભોગવવા પડ્યા છે, ત્યાં કોઈનું ચાલતું નથી. એ તો ભગવાને ઘરમાં મોહ થોડો છે. એ તો શીઘ્રપણે જ્ઞાન ધ્યાનમાં જ લીન રહેવાય છે. એક સમય પણ સંસારમાં તીર્થંકરોને રહેવાની ઈચ્છા કોઈ પ્રકારે નથી, છતાં પણ કર્મને આધીન એમને પણ રહેવું પડે છે. પૂર્વે જે બાંધ્યું છે જેવું પ્રારબ્ધ તેવું ભોગવવું જ પડે. જેમ કે 16માં તીર્થંકર શાંતિનાથ, 17માં કુંથુનાથ, 18માં અરનાથ,
આ ત્રણેય તીર્થંકરો તો તીર્થંકર તો છે જ, સાથે ચક્રવર્તીની પદવી પણ છે. એટલે 6 ખંડ સાધવા કેટલું મોટું કામ કરવાનું છે. એટલે એ બધું નહીં થાય ત્યાં સુધી એ પ્રારૂપ ન પડે, એટલે એમને બધું જ કરવું પડે છે. અમને વારંવાર આપ જે પ્રેરો છો તે માટે અમારી જેવી જોઈએ તેવી યોગ્યતા નથી, અને હરિએ સાક્ષાત દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી ત્યાં સુધી ઈચ્છા થતી નથી, થવાની નથી. આ પ્રમાણે અહીંયા આ પત્રાંક 244, 245, 246 આપણે વાંચ્યું. એમાં આગળનો 247મો પત્ર ઘણો લાંબો છે, જે આપણે આવતીકાલે